ચાતુર્માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। ચાતુર્માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 10 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 11મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। શુદ્ર પૂછે છે, હે બ્રહ્મન, તમે શ્રેષ્ઠ વેદવેતા છો। એવું સાંભળ્યું છે કે સ્ત્રી અને શૂદ્રના માટે શાલિગ્રામ શિલાના પૂજનનો નિષેધ છે। તેથી મારા જેવી વ્યક્તિ કઈ રીતે શાલિગ્રામની પૂજા કરે? ગાલવજી કહે છે, હે માનદ, શૂદ્રોમાં માત્ર અસત શૂદ્રોના માટે શાલિગ્રામ શિલાનો નિષેધ છે। સ્ત્રીઓમાં પણ પતિવ્રતા સ્ત્રી માટે તેનો નિષેધ નથી। જે શાલિગ્રામ શિલા પર ચડાવેલી માળા પોતાના મસ્તક પર ધારણ કરે છે, તેમના હજારો પાપ તત્કાળ નષ્ટ થાય છે। જે શાલિગ્રામ શિલાની આગળ દીપદાન કરે છે, તેનો કદી યમપુરીમાં નિવાસ થતો નથી। જે શાલિગ્રામમાં વ્યાપ્ત ભગવાન વિષ્ણુની મનોહર પુષ્પો દ્વારા પૂજા કરે છે, તથા જે ચાતુર્માસમાં શાલિગ્રામ શિલાને પંચામૃતથી સ્નાન કરાવે છે, તે મનુષ્ય સંસાર બંધનમાં કદી પડતો નથી। મુક્તિના આદિ કારણ નિર્મળ શાલિગ્રામ રૂપી શ્રીહરિને પોતાના હૃદયમાં સ્થાપિત કરીને જે દરરોજ ભક્તિપૂર્વક તેમનું ચિંતન કરે છે, તે મોક્ષનો અધિકારી થાય છે। જે બધા સમયે, ખાસ કરીને ચાતુર્માસમાં ભગવાન શાલિગ્રામ ઉપર તુલસીની માળા ચડાવે છે, તેની સંપૂર્ણ કામનાઓ પૂરી થાય છે। તુલસી દેવી ભગવાનને સદા પ્રિય છે। શાલિગ્રામ મહાવિષ્ણુનું સ્વરૂપ છે અને તુલસીજી સાક્ષાત લક્ષ્મી છે। તેથી ચંદન મિશ્રિત સુગંધિત જળથી તુલસી મંજરી સહિત શાલિગ્રામ શિલારૂપી શ્રીહરિને સ્નાન કરાવીને જે તુલસીની મંજરીઓ દ્વારા તેમનું પૂજન કરે છે, તેની સંપૂર્ણ કામનાઓ સિદ્ધ થાય છે। ઉત્તમ પુષ્પોથી પૂજિત ભગવાન શાલિગ્રામના દર્શન કરીને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને શ્રીહરિમાં તન્મયતાને પ્રાપ્ત થાય છે। શાલિગ્રામ શિલાના 24 પ્રકાર છે, તેમનું વર્ણન સાંભળો। પ્રથમ કેશવ છે, તેમની પૂજા કરવી જોઈએ। બીજા મધુસૂદન, ત્રીજા સંકર્ષણ, ચોથા દામોદર, પાંચમા વાસુદેવ, છઠ્ઠા પ્રદ્યુમ્ન, સાતમા વિષ્ણુ, આઠમા માધવ, નવમા અનંત મૂર્તિ, દસમા પુરુષોત્તમ, 11મા અધોક્ષજ, 12મા જનાર્દન, 13મા ગોવિંદ, 14મા ત્રિવિક્રમ, 15મા શ્રીધર, 16મા હૃષિકેશ, 17મા નૃસિંહ, 18મા વિશ્વયોની, 19મા વામન, 20મા નારાયણ, 21મા પુંડરીકાક્ષ, 22મા ઉપેન્દ્ર, 23મા હરિ અને 24મા શ્રી કૃષ્ણ કહેવાયા છે। આ 24 મૂર્તિઓનો 24 એકાદશીઓ સાથે સંબંધ છે। એક વર્ષમાં 24 એકાદશીઓ અને 24 મૂર્તિઓ પૂજવામાં આવે છે।
આમની નિત્ય પૂજા કરનાર મનુષ્ય ભક્તિમાન થાય છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ પ્રસંગને સાંભળે છે, વાંચે છે, તેના પર પ્રાણી માત્રના રક્ષક ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય છે. તો અહીંયા ચાતુર્માસ મહાત્મ્યનો 11મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 12મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ચાતુર્માસ મહાત્મ્ય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.